એકદમ પાવરફુલ ભાષણ. આ શબ્દો સાંભળીએ ને એટલે તરત જ મોટા નેતાઓ અને જોરદાર વક્તાઓ યાદ આવે, ખરું ને? પણ સવાલ એ છે કે શું આપણે પણ એવું ભાષણ લખી શકીએ? શું એવી કોઈ ફોર્મ્યુલા, કોઈ બ્લુપ્રિન્ટ છે જે એક કોરા કાગળને યાદગાર ભાષણમાં બદલી શકે? બસ, આજે આપણે એ જ બ્લુપ્રિન્ટને ખોલીને જોવાના છીએ. આ સવાલ મનમાં આવે ને એટલે બધું બ્લેન્ક થઈ જાય. સામે કોરો કાગળ અને મગજમાં વિચારોનો જબરદસ્ત ગૂંચવાડો. શું લખવું? ક્યાંથી શરૂ કરવું? મોટાભાગના લોકોની ગાડી અહીં જ અટકી જાય છે. પણ ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી, કારણ કે આ ગૂંચવાડાનો ઉકેલ છે, અને એ પણ એકદમ સિસ્ટમેટિક અને સરળ. અને હા, જો કોઈ જીપીએસસી જેવી પરીક્ષાની તૈયારી કરતું હોય ને, તો એમના માટે આ કોઈ સ્કિલ નથી, આ તો પરીક્ષાનો એક ભાગ છે. એક એવી કસોટી જ્યાં શબ્દો ખાલી વિચારો નથી બતાવતા, એ ભવિષ્ય નક્કી કરે છે. સાચું કહું તો એક જોરદાર ભાષણ હજારો લોકોની ભીડમાંથી અલગ તારવી શકે છે. તો ચાલો ફટાફટ જોઈ લઈએ કે આજે આપણે કયા રસ્તે આગળ વધવાના છીએ. સૌથી પહેલાં શીખવાની એક સિક્રેટ મેથડ વિશે જાણીશું. પછી જોઈશું કે એકદમ પરફેક્ટ ઓપનિંગ કેવી રીતે કરવું. એ પછી આવશે ભાષણનું હૃદય, એટલે કે આપણો મેઇન મેસેજ, અને એને પૂરો કરીશું એક દમદાર ક્લોઝિંગ સાથે. અને છેલ્લે ભાષા અને ટોન પર પણ થોડી વાત કરીશું. તો ચાલો શરૂ કરીએ. ઓકે, તો પહેલો પોઈન્ટ, શીખવાની સિક્રેટ મેથડ. હવે જો સામાન્ય રીતે શું લાગે કે સારું ભાષણ લખવા માટે ખૂબ લખવું પડે, બરાબર? પણ અહીં જ એક ટ્વિસ્ટ છે. બેસ્ટ સ્પીકર બનવાનો પહેલો નિયમ લખવાનો છે જ નહીં, એ છે સાંભળવાનો. હા, બરાબર સાંભળ્યું, સાંભળીને શીખવો. આ બિલકુલ એવું છે જાણે કોઈ ગીત શીખતા હોઈએ, આપણું કોઈ ફેવરેટ ગીત હોય અને એને વારંવાર સાંભળીએ તો એના શબ્દો અને ધૂન આપોઆપ મોઢે ચડી જાય છે, નહીં? ભાષણનું પણ સેમ ટુ સેમ એવું જ છે. જ્યારે આપણે સારા વક્તાઓને ધ્યાનથી સાંભળીએ છીએ ત્યારે કયા શબ્દો વાપરવા, વાક્યો કેવી રીતે બનાવવા, ક્યાં અટકવું, આ બધું જ આપણા મગજમાં સેટ થઈ જાય છે. પણ અહીં એક મોટો સવાલ છે. શું ગમે તે સાંભળવાનું? ના, બિલકુલ નહીં. અહીં જ ભૂલ થાય છે. આ સ્લાઇડ બરાબર એ જ વાત સમજાવે છે. આપણે શું શીખવું છે? એક ફોર્મલ, એક પ્રોપર સ્ટ્રક્ચરવાળું ભાષણ. તો આપણે એવા જ ભાષણો સાંભળવા જોઈએ જેમ કે કોઈ મોટી સમિટનું ઉદ્ઘાટન હોય, યુનિવર્સિટીનો કોન્વોકેશન પ્રોગ્રામ હોય, કે પછી યુએનમાં કોઈ બોલી રહ્યું હોય. રાજકીય રેલીઓ અને ચૂંટણીના ભાષણોથી દૂર રહેવાનું. કેમ? કારણ કે ત્યાંનો માહોલ, ટોન અને હેતુ બધું જ એકદમ અલગ હોય છે. સારું, તો હવે આવીએ આપણી બ્લુપ્રિન્ટના બીજા સ્ટેપ પર. એકદમ પરફેક્ટ શરૂઆત. કહેવાય છે ને કે કોઈ પણ બિલ્ડિંગનો પાયો મજબૂત હોય તો જ એ ટકી રહે. બસ, ભાષણની શરૂઆત પણ એવો જ પાયો છે. તમારી પહેલી થોડી મિનિટો જ નક્કી કરી દેશે કે લોકો તમને સાંભળશે કે નહીં. તો સવાલ એ છે કે આ મજબૂત પાયો નાખવો કેવી રીતે? બહુ સિમ્પલ છે. આ 4 સ્ટેપ્સ ફોલો કરવાના. સ્ટેપ 1, જે પણ મહાનુભાવો હાજર છે એમનું સ્વાગત કરો. સ્ટેપ 2, બાકીના બધા શ્રોતાઓને સંબોધો. સ્ટેપ 3, આયોજકોનો આભાર માનો કે બોલવાનો મોકો આપ્યો. અને સ્ટેપ 4, આ કાર્યક્રમ શા માટે છે એના પર ટૂંકમાં વાત કરો. આ 4 સ્ટેપ્સ એટલે કોઈ પણ ફોર્મલ સ્પીચ માટેની એકદમ પાક્કી ફોર્મ્યુલા. ચાલો, તો આપણું ઓપનિંગ સેટ થઈ ગયું છે. હવે વાત કરીએ ભાષણના સૌથી મહત્વના ભાગની, એના હૃદયની, એટલે કે આપણા કોર મેસેજની. આ એ હિસ્સો છે જ્યાં વાતમાં દમ દેખાવો જોઈએ. અહીં આપણે એ શીખીશું કે એવી દલીલો કેવી રીતે બનાવી જે લોકો સાંભળે જ નહીં પણ ઘરે જઈને પણ યાદ રાખે. કોઈ પણ ફોર્મલ સ્પીચમાં જો બોલવાની રીત, અવાજ, સ્ટાઇલ બધું જ મેટર કરે છે. પણ એક વસ્તુ એવી છે જે આ બધાથી પણ ઉપર છે. એક એવી વસ્તુ જેના વગર સારામાં સારું ભાષણ પણ સાવ પોનું લાગે. અને એ વસ્તુ છે કોન્ટેન્ટ. બિલકુલ, જે વ્યક્તિ પાસે કોન્ટેન્ટ છે એ વ્યક્તિ રાજા છે. આ એક વાક્યમાં જ બધો સાર આવી ગયો. નોલેજ, ઊંડાણપૂર્વકનું જ્ઞાન, ખાસ કરીને જે જનરલ સ્ટડીઝનો અભ્યાસ છે એ જ ભાષણનો સાચો પાવર છે. સારા શબ્દો તો શણગાર છે, પણ ભાષણમાં જીવ તો નોલેજ જ પૂરે છે. તો સવાલ એ છે કે આ નોલેજને રજૂ કઈ રીતે કરવું? અહીં અપનાવવાનું છે મલ્ટી ડાયમેન્શનલ અપ્રોચ. મતલબ કે કોઈ એક જ એંગલથી નહીં, પણ વિષયને ચારે બાજુથી જોવાનું. એના સોશિયલ, ઇકોનોમિક, સાયન્ટિફિક, પોલિટિકલ બધા પાસાઓ પર વાત કરવાની. જ્યારે તમે આવું કરો છો ત્યારે વાતમાં ઊંડાણ આવે છે અને લોકો વધુ વિશ્વાસ કરે છે. આ એપ્રોચ પ્રેક્ટિકલી કેવું દેખાય એનું એક સરસ ઉદાહરણ આ સ્લાઇડ પર છે.
ધારો કે આપણો ટોપિક છે ખેડૂત સંમેલન, તો આપણે ખાલી ખેતીની વાત નહીં કરીએ. સરકારના શું ગોલ્સ છે એની વાત કરીશું. કઈ યોજનાઓ ચાલી રહી છે, જેમ કે સોઇલ હેલ્થ કાર્ડ, ટેકનોલોજીનો શું રોલ છે, જેમ કે ડ્રોન ફાર્મિંગ, અને ફ્યુચર માટે આપણું વિઝન શું છે, જેમ કે નેચરલ ફાર્મિંગ. આ બધા જ પોઈન્ટ્સ ભેગા થાય ત્યારે ભાષણ કમ્પ્લીટ અને ઇમ્પ્રેસિવ બને છે. ઓકે, તો શરૂઆત થઈ ગઈ, મેઇન બોડી પણ તૈયાર છે. હવે આવે છે છેલ્લો પણ સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ, એક પાવરફુલ ક્લોઝિંગ. કહેવાય છે ને કે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન, પણ ભાષણમાં લાસ્ટ ઇમ્પ્રેશન પણ એટલું જ જરૂરી છે. છેલ્લા શબ્દો લોકોના મગજમાં લાંબા સમય સુધી ગૂંજતા રહે છે. આ એ મોકો છે જ્યાં એક લાસ્ટિંગ ઇમ્પેક્ટ છોડી શકાય. તક સારું સમાપન કેવું હોવું જોઈએ? એ ખાલી આખા ભાષણની સમરી નથી. એકદમ વિઝનરી હોવું જોઈએ, જે એક સારા ભવિષ્યની તસવીર બતાવે. એકદમ પોઝિટિવ હોવું જોઈએ, જે લોકોમાં હોપ જગાવે. ભવિષ્યની વાત કરતું હોવું જોઈએ. અને કદાચ સૌથી જરૂરી, એ લોકોને કોઈ એક્શન લેવા માટે, કંઈક કરવા માટે ઇન્સ્પાયર કરે. આ જુઓ, એકદમ પરફેક્ટ એક્ઝામ્પલ. એક સ્માર્ટ ખેડૂતની સંકલ્પના આપણે સાકાર કરીશું. આ એક વિઝન આપ્યું, અને પછી એને જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન જેવા પાવરફુલ નારા સાથે જોડી દીધું. આનાથી શું થયું? લોકોના મનમાં એક આશા અને ગર્વની લાગણી જન્મી. બસ, આને કહેવાય એક પરફેક્ટ એન્ડિંગ. સારું, તો આપણી સ્પીચનું સ્ટ્રક્ચર રેડી છે, એમાં કોન્ટેન્ટ પણ ભરાઈ ગયું છે. હવે વાત આવે છે ફિનિશિંગ ટચની. કારણ કે ગમે તેટલા સારા વિચારો હોય, જો એને સાચી ભાષા અને સાચા ટોનમાં રજૂ ન કરવામાં આવે ને, તો બધી મહેનત પર પાણી ફરી વળે છે. તો ચાલો આ છેલ્લી પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વાત સમજી લઈએ. ફોર્મલ સ્પીચમાં યાદ રાખો, દરેક શબ્દનું વજન હોય છે. ભાષા હંમેશા ઔપચારિક અને વિનમ્ર હોવી જોઈએ. ટોન રિસ્પેક્ટફુલ અને હમ્બલ હોવું જોઈએ. અધિકારીઓને સંબોધતી વખતે કોણ સિનિયર છે, કોણ જુનિયર, એનું ધ્યાન રાખવું જરૂરી છે. અને હા, વિરામચિહ્નો એટલે કે ક્યાં અલ્પવિરામ મૂકવો, ક્યાં પૂર્ણવિરામ, એનો પણ ખ્યાલ રાખવો. આ બધા ખાલી નિયમો નથી, આ વાતને વધુ અસરકારક અને વિશ્વસનીય બનાવવાની ચાવી છે. તો આખી વાતનો સાર શું છે? આ પાવરફુલ સ્પીચની બ્લુપ્રિન્ટ એકદમ સિમ્પલ છે. બસ 3 સ્ટેપ. પહેલું, સાંભળો. સારા સ્પીકર્સને સાંભળો અને શીખો. બીજું, સ્ટ્રક્ચર બનાવો. વિચારોને એક પ્રોપર ફોર્મેટમાં ગોઠવો. અને ત્રીજું, એને નોલેજથી ભરી દો. બસ, સાંભળો, માળખું બનાવો અને જ્ઞાનથી ભરો. આપણે આખી બ્લુપ્રિન્ટ તો સમજી લીધી. હવે એક સવાલ વિચારવા જેવો છે કે જો આજે કોઈને મંચ મળે, આખી દુનિયા સાંભળતી હોય, તો એમના ભાષણનો મુખ્ય વિચાર શું હશે? કયો એવો મેસેજ હશે જે એ આપવા માંગશે? કારણ કે દરેક વ્યક્તિ પાસે કહેવા માટે કંઈક ને કંઈક ખાસ હોય છે. એ ખાસ વાત કઈ હોઈ શકે, એ વિચારવા જેવું છે.